બટાકા વટાણાનું શાક તો આપણે બનાવતા જોઈએ છીએ. તો આજે અહીંયા શક્કરિયા વટાણાનું ગ્રેવીવાળું શાક બનાવ્યું છે. તેના માટે સૌપ્રથમ એક પેસ્ટ બનાવી લઈશું. પેસ્ટ બનાવવા માટે મિક્સર જારમાં ફુદીનો, આદુ, મરચાં, લીલા ધાણા, લીલી ડુંગળીના પાન, લીલું લસણ ઉમેરી ક્રશ કરી પેસ્ટ બનાવી તૈયાર કરી લઈશું. હવે એક કઢાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થાય ત્યારે તેમાં સમારેલા શક્કરિયા ઉમેરી થોડીવાર માટે તેને સાતળી લઈશું. શક્કરિયા સરસ સતળાઈ જાય અને ચડી જાય ત્યારે તેમાં લીલા વટાણા ઉમેરી લઈશું અને તેને પણ થોડીવાર માટે સાતળી તેને એક બાઉલમાં કાઢી લઈશું. ફરી તે જ કઢાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેમાં જીરું અને હિંગનો વઘાર કરીશું. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી લઈશું અને તેને થોડીવાર માટે સાતળી લઈશું. સ્વાદ અનુસાર મીઠું મિલાવી લઈશું અને ડુંગળી સરસ ચડી ગુલાબી થાય ત્યારે તેમાં તૈયાર કરેલી મસાલાની પેસ્ટ ઉમેરી લઈશું અને બરોબર સાતળી લઈશું. હવે તેમાં થોડા મસાલા કરી લઈશું, જેમાં હળદર, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો ઉમેરી બધું બરોબર સાતળી લઈશું. તેલ છૂટું પડે ત્યારે તેમાં એક નંગ કાપેલો ટામેટો ઉમેરી લઈશું અને તેની થોડીવાર માટે સાતળી લઈશું. તેમાં સાતળેલા શક્કરિયા અને વટાણા ઉમેરી લઈશું. બધું બરોબર હલાવી થોડું પાણી ઉમેરી બધું બરોબર મિલાવી થોડીવાર માટે શાકને સીજવા દઈશું. શાક સરસ સીજાઈ જાય અને તેલ છૂટું પડે ત્યારે તેને ગરમ ગરમ સર્વ કરીશું. તો તૈયાર છે એકદમ ટેસ્ટી ગ્રીન ગ્રેવીવાળું શક્કરિયા વટાણાનું શાક.